કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારના જ્યારે 12 વર્ષ પૂર્ણ થયા છે અને મોદી સાહેબે સમગ્ર ભારતનું નામ જ્યારે વિશ્વમાં રોશન કર્યું હોય એ તમારી મારા બધા માટે ગૌરવની વાત છે. અત્યારે પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમમાં જે રીતે ખેડૂતો અત્યારે પ્રાકૃતિક ખેતી તરફ જોડાય એ પ્રકારે કાયમિક માટે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ પણ અપીલ કરતા હોય છે. આપણા રાજ્યના રાજ્યપાલ સાહેબ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ખૂબ મોટી ઝુંબેશ લગાવવામાં આવી રહી છે કે વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય. જે રીતે રાજેશભાઈ વાત કરતા હતા કે દરેક જિલ્લાના પ્રવાસી જે રાજ્યપાલ સાહેબ ત્યાં રાત્રે રોકાણ કરે, ગામના લોકો સાથે સંવાદ કરે, પ્રાકૃતિક ખેતી બારામાં તેમને માર્ગદર્શન આપે. એ ક્યારે શક્ય બને? જ્યારે રાજ્યપાલ સાહેબ પોતે પોતાના વિસ્તાર, પોતાના વતનની અંદર જે રીતે પોતે પ્રાકૃતિક ખેતી થકી એક લોકોને ખૂબ મોટો મેસેજ આપી દે. મિત્રો, પ્રાકૃતિક ખેતીમાં જ્યારે શરૂઆતમાં જોડાય ત્યારે આપણે બહુ થોડું લાગે. 2-3 વર્ષની સાયકલની અંદર ઉત્પાદનમાં થોડી પણ ઘટ આવે. એકવાર 3 વર્ષની સાયકલ પૂરી કરીએ ત્યારબાદ ખૂબ મોટા પ્રમાણની અંદર ઉત્પાદન પણ શરૂ થતા હોય છે. અત્યારે દેશ અને દુનિયાની અંદર દરેક લોકોની મોટી માંગ આવી રહી છે. દવા વગરનું દરેક લોકોની જરૂરિયાત છે. દવા વગરની વસ્તુ ઉત્પાદનમાંથી દરેક લોકોને મળે. લોકોની અંદર માંગ પણ મોટા પ્રમાણમાં ઊભી રહી છે. હું કાલે રાજસ્થાન અમરેલીની અંદર એક પ્રાકૃતિક સ્ટોલની મુલાકાતે ગયો હતો. એ ખેડૂત મને વાત કરતા હતા કે સ્ટોલમાં માત્ર અમરેલી પૂરતા લોકો ખેડૂતો લેવા આવે પૂરતો નહીં, પણ જિલ્લા બહારના લોકો પણ ત્યાં ખરીદી કરવા માટે આવી રહ્યા છે અને પૂરતા ખેડૂતને ભાવ મળી શકે એ પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા પણ કરવામાં આવી રહી છે. સંવાદનો કાર્યક્રમ ખેડૂતો સાથે જે રીતે સમગ્ર રાજ્યની અંદર જિલ્લા વાઇઝ કરવામાં આવે છે. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબના જે રીતે મોદી સાહેબની સરકારના કેન્દ્ર સરકારમાં 12 વર્ષ પૂર્ણ થયા છે અને જે રીતે સમગ્ર રાજ્યની અંદર અલગ અલગ વિકાસના કામો માટેની વાત હોય, પ્રગતિ પંથ માટેની વાત હોય, આજે ખેડૂતો સાથેનો કૃષિ સંવાદનો કાર્યક્રમની શિબિર સવારથી લઈને સાંજ સુધી આ શિબિર ચાલવાની છે. જે રીતે દેશના યશસ્વી આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ કાયમિક માટે અપીલ કરતા હોય છે અને આપણા રાજ્યપાલ એ પણ અપીલ કરતા હોય છે પ્રાકૃતિક ખેતીની અંદર વધારેમાં વધારે લોકો જોડાય એ પ્રકારની ઝુંબેશ સાથે એક જ્યારે રાજ્ય આગળ વધતું હોય ત્યારે આજે ખેડૂતો સાથેનો સંવાદ કાર્યક્રમમાં એ પણ બધાએ અપીલ કરી છે કે ખેડૂતો વધારે પ્રમાણમાં એ પ્રાકૃતિક ખેતીમાં જોડાય એ પ્રકારનું એક સુંદર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકની અંદર અમારા સાંસદ આદરણીય રાજેશભાઈ, ધારાસભ્ય આદરણીય ભગવાનજીભાઈ, આદરણીય સંજયભાઈ, મેયરશ્રી, જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, સમગ્ર ટીમ આ કાર્યક્રમની અંદર હાજર હતી અને સૌને શુભેચ્છા પાઠવી. સાહેબ, આ વખતે ખાસ જે અલ્નિનોની સંભાવના છે તો સરકાર દ્વારા કેવી તૈયારી ખેડૂતોને કેવી અપીલ કરશે? જે રીતે કુદરતી વાતાવરણની વાત કરો એ તો કુદરત ઉપર જ બધું નિર્ભર, પણ સરકાર એમના માટે કાયમિક માટે તત્પર કામગીરી કરતી હોય છે.